નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પીપલોદ ગામે લાઇટના શોર્ટ સર્કિટથી ભીષણ આગ। રામદેવ મંદિર પાસે સુરસિંગભાઈ ચોખના પટેલનું ઘર બળીને ખાખ, પાછળનો ભાગ પૂર્ણ રીતે ખાખ। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે રામદેવ મંદિરની બાજુમાં 3 આંબલી વિસ્તારમાં એક ભીષણ આગની ઘટના સામે આવી છે। સુરસિંગભાઈ ચોખના પટેલના ઘરે અચાનક લાઇટના શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી। આગ એટલી વિકરાળ હતી કે ઘરનો પાછળનો ભાગ બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયો હતો। ઘરમાં રાખેલી સાયકલ, ઘરવખરી તથા ઢોર ઢાંકર માટે રાખેલ ઘાસ બળી ખાખ થઈ ગયું હતું અને આર્થિક નુકસાન થયું હોવાનું સુરસિંગભાઈએ જણાવ્યું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ એકત્ર થયા હતા અને પાણી વડે આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારબાદ બારિયાથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસની ગાડી પણ સ્થળ પર આવી પહોંચી હતી। ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીને કારણે આગ પર સમયસર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને વધુ નુકસાન અટકાવ્યું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ચિંતા અને દહેશતનો માહોલ જોવા મળ્યો। પાટવી ગુજરાતી ન્યૂઝ, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મંસૂરી। और itu butuh pada tu pemain Punjabi lah apa? Okay, Sachin. Video photo ni video. Ya, pelan umrah pulang baju mando. Ini lagi tanya. Pas. Nah, mana? શું નામ છે તમારું? સુરસિંગભાઈ ચોખનાભાઈ પટેલ। કયું ફળ્યું? 3 આંબલી। તો કઈ રીતનું થયું આ શોર્ટ સર્કિટ જેવું વરસાદને લીધે શોર્ટ સર્કિટ થયું એટલે આ બળ્યું। તો કેટલું નુકસાન છે તમારું? નુકસાન તો 3 ભાઈના અલગ અલગ છે બધા, પણ 4 ભાઈના અલગ અલગ 5-6 લાખનું નુકસાન થયું બધું। બરાબર છે, બોલો બીજું શું કહેવા માંગશો? વળતર થયું આનો, હવે કે વળતર મળે તો સારું। બરાબર, ચાલો। નુકસાન ગયું કે